નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાન લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાન લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે એસબી હિન્દુસ્તાનના રેગ્યુલર વિડીયો જોતા હોય તો તમારા માટે એક શોખના સમાચાર છે, કેમ કે એસબી હિન્દુસ્તાનની ચેનલ ઉપર પાછળના 5 દિવસથી એક પણ વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે આરકજકતા મચી છે। પરંતુ શું સત્ય હકીકત છે, શા માટે વિડીયો નથી આવતા, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયો અંદર આપીશું। તો વિડીયોને પૂરેપૂરો જોજો, વિડીયોને મિસ કરતા નહીં, કારણ કે આજે હું તમને ખૂબ મોટી ઇન્ફોર્મેશન માહિતી આપવાનો છું। નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ, ધ ગુજુ ન્યૂઝ તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલા તમને જણાવી દઉં કે આપણે ચેનલ ઉપર સિરીઝ ચાલુ છે, તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખીને મોકલશો તો આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડ સાથે આપણી ચેનલમાં લેવામાં આવશે, તો તમારું નામ ને ગામ સબસ્ક્રાઇબ કર્યા બાદ લખી દેજો। અત્યારે વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની દરરોજ 7 વાગે સવારે વહેલો વિડીયો અપલોડ કરી દેતી હોય છે, દરરોજ અપલોડ કરે છે। કદાચ એમની ગેપ પડે તો 1 દિવસની કે 2 દિવસની પડે છે, વર્ષોથી વિડીયો બનાવે છે, પરંતુ આવડે મોટે 5 દિવસની ક્યારે પણ ગેપ પડી નથી। પરંતુ એવું શું કારણ બની ગયું, શું એવી હકીકત છે, શા માટે અત્યારે 5 દિવસથી એક પણ વિડીયો આવ્યો નથી ને હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી કે શા માટે વિડીયો આવ્યો નથી, તો આજે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। સૌથી પહેલા વાત કરી રહી કે આજથી લગભગ 2 દિવસ પહેલા ખેંગારજીના મોટા ભાઈ વિપુલના ઘરે એક દીકરાનો જન્મ થયો છે, એટલે સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખી દેજો, તમને બધાને ખબર હશે। અને બીજા નંબરની વાત કરીએ કે આખી એસબી હિન્દુસ્તાની ટીમ બીજ ભરવા માટે રણોજાના મંદિરે ગઈ હતી, એના કારણે એમણે 2 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું શૂટિંગ થયું નથી, એના કારણે વિડીયો નહોતો આવ્યો। પરંતુ ચાલો માની લઈએ કે 2 થી 3 દિવસ નથી આવ્યા, પરંતુ 5 દિવસ શા માટે? હવે સૌથી મોટી અને સૌથી મહત્વની વસ્તુ ઉપર ચર્ચા કરીએ કે એના ઉપર આપણે જઈએ એ પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર એસબી હિન્દુસ્તાન રિલેટેડ બધી માહિતી આપવામાં આવે છે, સબસ્ક્રાઇબ કરી દેજો। હવે તમને ખાસ જણાવી દઉં કે વિડીયો સાઇટમાં ચાલી રહ્યો છે, સ્ક્રીનમાં ચાલી રહ્યો છે, એની અંદર તમે જોઈ શકો છો કે અષાઢી બીજના દિવસે એસબી હિન્દુસ્તાની જે હરીફાની ચા લોન્ચ કરી હતી, ઈ બાઇક લોન્ચ કર્યું હતું એસબી હિન્દુસ્તાની, એનું 1 વર્ષ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે ને એમાં બધા લોકોએ સાથ ને સહકાર આપ્યો હતો। પરંતુ ફરી એકવાર એસબી હિન્દુસ્તાની નવું સાહસ કર્યું છે, હરીફા પ્રીમિયમ ગોટા બેસન એમ કરીને એક નવી પ્રોડક્ટ બહાર પાડવી છે, અને હરીફા એક ખમણ લોટ એવી 3 થી 4 નવી બ્રાન્ડ બહાર પાડવામાં આવી છે। એટલા માટે જો તમે દિલથી એસબી હિન્દુસ્તાની સપોર્ટ કરતા હોય, હરીફાની પ્રોડક્ટ તમને પસંદ આવતી હોય તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખજો। જો સાચા દિલથી માનતા હોય કે સાચા દિલથી તમે એમ કહેતા હોય કે એસબી હિન્દુસ્તાની આપણે સપોર્ટ કરીએ છીએ તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દેજો। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે કઈ પ્રોડક્ટ બહાર પાડવામાં આવી છે। સૌથી પહેલા હરીફાની ચા હતી, મફુ કાકાનું ઘી હતું, એસબી ટોય હતી, એસબી ઈ બાઇક હતી, પરંતુ અત્યારે હરીફા ગોટા બેસન કરીને એક નવી બ્રાન્ડ પાડવામાં આવી છે। આના વિશે તમારો શું પ્રતિભાવ છે એ પણ કોમેન્ટમાં અવશ્ય લખી દેજો। હવે વાત કરીએ કે વિડીયો શા માટે નથી આવતા, કે કારણ કે એના દિવસે જ્યારે ઓપનિંગ કરવાનું હતું ત્યારે ઘણી બધી પબ્લિક આવી હતી, એનું સેલિબ્રેશન કરવાનું હતું, એનું વિડીયો શૂટિંગ કરવાનું હતું, એનું પણ પ્રમોશન કરવાનું હતું, એના કારણે એમણે કોમેડી વિડીયો શૂટિંગ કરવા માટે ટાઈમ મળ્યો નથી, એના કારણે નવા વિડીયો આવી શકતા નથી। પરંતુ આજના દિવસે એસબી હિન્દુસ્તાનીનો કોમેડી વિડીયોનું શૂટિંગ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે। લગભગ કાલના દિવસે તમને નવો વિડીયો તડાકા ભડાકા સાથે ખતરનાક જોવા મળી જવાનું છે, અને મારા ખ્યાલ પ્રમાણે ગોટા બેસન ઉપર જશે, એના પ્રમોશન ઉપર જ વિડીયો આવશે, લગભગ મારા અંદાજ પ્રમાણે 100% એવો વિડીયો આવવો જોઈએ। બાકી તમારો પ્રતિભાવ શું કોમેન્ટમાં આપજો, અને શું આવડી મોટી ગેપ પાડવી જોઈએ કે નહીં, કારણ કે લોકો મને એવી રીતે કોમેન્ટ કરીને પણ જણાવતા હતા કે એમના વિડીયો વગર અમને ખાવાનું નથી ભાવતું, એમને જ્યારે વિડીયો ન આવે ત્યારે અમને આખો દિવસ સારો જતો નથી, અમને મજા આવતી નથી, સવારે અમે એવા આદી બની ગયા છે કે એમનો વિડીયો ફરજિયાત જોવો જ પડે છે, ત્યારે અમારો દિવસ સારો જાય છે। તો શું એસબી હિન્દુસ્તાની લોકો 5 દિવસની ગેપ પાડે કેટલો વ્યાજબી છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો। શું એમને દરરોજ વિડીયો અપલોડ કરવો જોઈએ કે નહીં, અને કદાચ એ વિડીયો ન અપલોડ કરી શકે તો એમના સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ લોકોને જાહેરની અંદર અપીલ પણ કરી શકે છે, કે એમણે એમની માહિતી પણ આપી શકે છે કે શા માટે વિડીયો અપલોડ કરી શકતા નથી, તો લોકો સુધી સાચી માહિતી જાય। પરંતુ તમારે ટેન્શન લેવાની જરૂર નહીં, તમારો ભાઈ સુરેશ પ્રજાપતિ તમારા સુધી એસબી હિન્દુસ્તાની બધી નાનામાં નાની મોટામાં મોટી તમામ અપડેટો તમારા સુધી પહોંચાડે છે, એ પણ સૌથી પહેલા તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલામાં પહેલા પહોંચી જાય। તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેવું, અને તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખવું, જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય। આ હતી સૌથી મોટી અપડેટ, આ હતી એક અપડેટ જે તમારા સુધી પહોંચાડવાની હતી। શા માટે વિડીયો નતા આવતા, ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી, ઘણા બધા આપણે બીજો વિડીયો પણ બનાવ્યો હતો, પણ એમાં કીધું તો કાલના દિવસે આવશે, પરંતુ આજે પણ નથી આવ્યો। એનું એક જ કારણ હતું કે નવી બ્રાન્ડ બહાર પાડવામાં આવી છે, તો અભિનંદન કોમેન્ટમાં આપવાનું ભૂલતા નહીં। બાકી મળીશું એક આમ જ દમદાર અને નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। લાઈક કરજો, વિડીયો પસંદ આવ્યો હોય તો, મારી મહેનત કરવી હોય તો સબસ્ક્રાઇબ કરજો, તમારું નામ ને કોમેન્ટમાં લખજો। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।